સ્વાભિમાન પર્વની ઉજવણી દરમિયાન સોમનાથમાં વિવિધ રાજ્યની ઝાંખીઓ જોવા મળી। કર્ણાટકના શ્રદ્ધાળુઓ પારંપરિક નૃત્યની સાથે સોમનાથ પહોંચ્યા। માથા પર માતા દુર્ગાને બેસાડી શ્રદ્ધાળુઓએ નૃત્ય કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે શ્રદ્ધાળુઓ પારંપરિક નૃત્ય પણ કરશે। ત્યારે દેશભરમાં આ દિવસને લઈને આ પર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કર્ણાટકના લોકો કે જેમણે શ્રદ્ધાળુઓએ નૃત્ય કર્યું છે, પારંપરિક નૃત્ય સાથે તેઓ સોમનાથ પહોંચ્યા। માથા પર માતા દુર્ગાને બેસાડી અને શ્રદ્ધાળુઓએ નૃત્ય કર્યું છે। ત્યારે દેશભરના ભક્તોની આસ્થાનો સૌથી મોટો પર્વ સોમનાથમાં આજે અને કર્ણાટકમાં શ્રદ્ધાળુઓએ નૃત્ય કર્યું છે। માથા પર માતાજીની મૂર્તિ લઈ અને તેઓ સોમનાથ પહોંચ્યા। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે સોમનાથ આવી પહોંચે ત્યારે શ્રદ્ધાળુઓ પારંપરિક નૃત્યથી તેમનું સ્વાગત કરશે। સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે હાલ નૃત્ય છે, પરંપરાગત અલગ અલગ રાજ્યોના નૃત્યો છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે પીએમ મોદી છે તે પણ આવવાના છે અને તેને જ લઈને હાલ જે આ પ્રકારે નૃત્યો છે તે કરવામાં આવી રહ્યા છે। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે ખાસ આ નૃત્ય કરવામાં આવી રહ્યા છે, પીએમ મોદી આવી રહ્યા છે, શું કહેશો? આ એક આનંદ અને ઉત્સાહનો માહોલ છે અને આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર જે આપણને 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ જે હુમલો કર્યો હતો સોમનાથ ઉપર, અને તે છતાં આપણે અડીખમ રહ્યા છે અને આપણી ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર સમગ્ર વિશ્વમાં કરવાનો છે। આજે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર કરી રહ્યા છે। અયોધ્યાનું રામ મંદિર પણ જીર્ણોદ્ધાર થયો છે અને એ જ પ્રમાણે સોમનાથ મંદિર જે આજે 75 વર્ષ થયા, આપણા દેશના પૂર્વ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જેનો જીર્ણોદ્ધાર કર્યો હતો, એને 75 વર્ષ આજે સોમનાથના મંદિરના થયા છે અને સમગ્ર દેશભરમાંથી આજે લોકો અહીં પધારી રહ્યા છે। 72 કલાકનું જે અખંડ શિવ ધૂન છે, આરતી છે, ભજન કીર્તન ચાલી રહ્યું છે અને આજે અહીં ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ બસ મારફતે અહીં પધારી રહ્યા છે અને અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી પણ આજે અહીં સોમનાથ મંદિરના પટાંગણમાં આપણે સૌ જોઈ રહ્યા છે। ખૂબ જ આનંદનો વિભોરનો આ દિવસ, આ સમય છે। આપણા દેશના વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને આ દર્શન માટે જે અહીં પધારી રહ્યા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન। कर्नाटक से ये पूजा कुणिता बोलता है, ये जनपद कला हमारा लोग काली माता का इधर रखे, सिर पे रखे, ये काली माता ऐसा है ना, गेजे रखे परफॉर्मेंस करता है ना, ऐसा अभी पूरा पीपल है ना उसका कष्ट निवारण करने के लिए ऐसा परफॉर्मेंस करेगा। हाँ सर, पहली बार पूरा अच्छा है, अच्छा है और बहुत खुश है। हाँ अभी कर रहे सर, ये पूरा हमारा टीम है, हमारा टीम का लीडर, टीम का लीडर है। हमारा लोग आरडी परेड में पार्टिसिपेट किया था, उसमें हमारा को गिनीज बुक का वर्ल्ड रिकॉर्ड मिल गया और आरसीबी में पार्टिसिपेट किया था। ये महादेव हमारा प्रिय इसका मंदिर में परफॉर्मेंस करने के लिए हमारे को बहुत खुश है और बहुत अच्छा से मिल रहा है। ये वर्ष नया से परफॉर्मेंस चालू किया था मैंने, ये परफॉर्मेंस हमारा लाइफ टाइम का मेमोरी हो गया। थैंक यू सर। પ્રમાણે જે અલગ અલગ રાજ્યની જે કહી શકાય છે કે સંસ્કૃતિ છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા સોમનાથ ખાતે આવી રહ્યા છે અને પોતાના જે રાજ્યની સંસ્કૃતિ છે તે દેખાડી રહ્યા છે। કારણ કે પીએમ મોદી છે તે આવનાર છે અને પીએમ મોદીના કાર્યક્રમને લઈને ક્યાંક ને ક્યાંક ભવ્યથી ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે સોમનાથ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને તેના 1000 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારબાદનો જે હવે જે આ ભવ્યથી ભવ્ય જે સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવ સુંદરબા, વીટીવી ન્યૂઝ, સોમનાથ।